નમસ્કાર, સીએનબીસી બજારમાં આપનું સ્વાગત છે અને સીએનબીસી બજારના મની મેનેજરમાં પણ આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ દલાલ અને સ્વાગત કરું છું આ સ્પેશિયલ એપિસોડમાં. તો યુએસ, ઇઝરાયલ અને ઈરાનનું યુદ્ધ વધુને વધુ લંબાઈ રહ્યું છે. ક્રૂડની કિંમતોમાં મોટો ઉછાળો આપણે જોઈ રહ્યા છીએ અને ક્રૂડ અને ગેસની સપ્લાયમાં આપણે વિક્ષેપ પણ આવી રહ્યો છે અને આ તમામથી માર્કેટમાં મોટો ઘટાડો આવી રહ્યો છે અને સ્વાભાવિક રીતે રોકાણકારો આવા સમયે ચિંતામાં છે. તો આ તમામની માર્કેટ પર કેવી રીતના અસર અને રિટેલ રોકાણકારો હવે શું કરવું જોઈએ તે અંગેની આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે એક્સિસ મ્યુચ્યુઅલ ફંડના તેજસ શેઠ. તેજસભાઈ, ઘણું સ્વાગત છે. અને અત્યારના આપણે જો માર્કેટમાં જોઈએ તો વોરના ક્લાઉડ્સ માર્કેટ પર પણ છે ને જે રીતના વેન વી જસ્ટ થોટ કે ચલો ટેરિફ યુએસ ટેરિફની એક ચિંતા ઓછી થઈ છે ને હવે માર્કેટ આગળ ચાલશે ને ત્યાં આપણે વોર સિચ્યુએશન બનતા જોઈ અને એમાં આપણે ઘણા બધા માર્કેટમાં હવે કરેક્શન થતાં પણ જોઈ રહ્યું છે. માર્કેટ ઘણું નીચે આવી ગયું છે અત્યારના. પણ સાથે સાથે આપણે સેન્ટિમેન્ટ્સ અગર જોઈએ ઇન્વેસ્ટરના તો ઘણા એકદમ વીક થઈ ગયા છે બિકોઝ વી ડોન્ટ નો કે કઈ રીતના વોર એન્ડ થશે, કઈ રીતના માર્કેટ બિહેવ કરશે, કઈ રીતના રોકાણ કરવું જોઈએ. કઈ રીતના તમે જોઈ રહ્યા છો આખી સિચ્યુએશનને ફ્રોમ ધ ઇન્વેસ્ટર પોઈન્ટ ઓફ વ્યૂ, કઈ રીતના જોવું જોઈએ? જો અગર આપણે શોર્ટ ટર્મમાં જોઈએ તો ઓબ્વિયસલી થોડીક પ્રોબ્લેમ તો રહેવાની છે, કારણ કે અ, કયા લેવલ પર આ વોર એસ્કેલેટ થશે એ હજી કોઈને આઈડિયા નથી, રાઈટ? અગર યુએસ આને વધારે એસ્કેલેટ કરશે અને ખાર્ગ આઇલેન્ડ પર અટેક કર્યું, જે ઈરાનની મેઇન ફેસિલિટી છે, તો વધારે એસ્કેલેશન થઈ શકે છે અને પછી વધારે ઓઇલ અને ગેસના પ્રાઇસીસ બી વધી શકે છે. પણ આને અગર લોંગ ટર્મ પર્સપેક્ટિવથી જોઈએ તો એક ઓપોર્ચ્યુનિટી પ્રોવાઈડ થઈ રહી છે ઇન્વેસ્ટર્સને. ઘણા બધા ઇન્વેસ્ટર્સની લાસ્ટ 4 વર્ષમાં જે ઇન્વેસ્ટ નહોતા કરી શક્યા અને ઓપોર્ચ્યુનિટી ઇન્ડિયાની મિસ થઈ ગઈ હતી, એ આઈ થિંક ઓપોર્ચ્યુનિટી હવે આવી રહી છે ઈ ઇન્વેસ્ટર્સ માટે ફ્રોમ લોંગ ટર્મ પર્સપેક્ટિવ. તો અમે તો એમ જ એડવાઇસ કરી રહ્યા છે કે બોટમ પકડવાની તો ટ્રાય કરવાનો નહીં કરો, કોશિશ નહીં કરો. રાધર એસઆઈપી રૂટ યા એસટીપી રૂટથી જ ઇન્વેસ્ટમેન્ટ કરવાની અમે અત્યારના સલાહ આપી રહ્યા છે. તો મે બી બોટમ પકડવાની આપણે કોશિશ નહીં કરીએ એઝ ઓલવેઝ, કારણ કે અને મે બી અત્યારના એવા વેલ્યુએશન પર માર્કેટ છે કે તમારે બહુ બોટમ ફિશિંગ કરવાની જરૂર નહીં પડે બિકોઝ વેલ્યુએશન ઘણા બધા સુધરી ગયા છે ને આ એક ઇન્વેસ્ટરને મોકો મળી રહ્યો છે જે પાછલા 4 વર્ષથી નથી મળ્યો કે ચલો ખરીદી કરો. અહીંયા ફેર વેલ્યુ પર છે, ડિસ્કાઉન્ટ પર અત્યારના અહીંયા સેલ ચાલી રહ્યો છે. પણ તેજસભાઈ, ભલે જ્યારે આવા ડિસ્કાઉન્ટ્સ હોય ત્યારે પણ સેન્ટિમેન્ટ્સ જો આપણા સારા ન હોય તો પછી એ ડિસ્કાઉન્ટ્સ પણ આપણને ગમતા નથી ને એવું જ અત્યારના સિચ્યુએશન આપણે જોઈ રહ્યા છે ને એટલે થોડું કન્ફ્યુઝન જોઈ રહ્યા છે ફ્રોમ ધ ઇન્વેસ્ટર પોઈન્ટ ઓફ વ્યૂ. હવે નજર રાખવી હોય કે અહીંયા એફઆઈએસ સતત આપણને જોઈ રહ્યા છે કે વિડ્રોલ કરી રહ્યા છે. ડીઆઈઆઈસ જે બાય કરતા હતા એ પણ હવે થોડાક વેટ એન્ડ વોચ કરી રહ્યા છે. સાથે જ જે આપણે જો નજર કરીએ ઓઇલ પાર્ટ ઓફ બિઝનેસ પર, ઓઇલ અને ગેસ જે ખાસો એવું ક્રુશિયલ છે, હજી સુધી એટલી બધી આપણને અછત નથી જોવા મળી. પણ વિથ ધ ઇમ્પ્લિકેશન્સ જે રીતના વોરના છે આપણે જોઈ શકીએ છીએ કે આગળ જતાં જો આ એક્સટેન્ડ થયું તો કદાચ પડી શકે છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો આ બધા જ પરિબળોને જો નજર રાખવા હોય તો તમે ડીઆઈઆઈસ પોઈન્ટ ઓફ વ્યૂ કઈ રીતના તમે સ્ટ્રેટેજીસ જોઈ શકો છો, આગળ શું માર્કેટને સંભાળશે કે નહીં? અને બીજો ફેક્ટર જે છે જે વધારે સતાવી રહ્યો છે ઓઇલ એન્ડ ગેસ, કઈ રીતના જોવું જોઈએ અત્યારના ત્યાં ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી છે? જો $100 ઉપર અગર ઓઇલ રહ્યું તો ઓબ્વિયસલી ઇન્ડિયાને એ પ્રોબ્લેમ ક્રિએટ કરશે જ. એમાં કોઈ ડાઉટ નથી. આમાં એવી રીતે જોવાનું છે કે સેન્ટિમેન્ટ ચેન્જ થતા છે ને વાર નથી લાગતી. આપણે પાસ્ટમાં બી જોયું છે, કોવિડના ટાઈમે બી જોયું છે, વોરના ટાઈમે બી જોયું છે. ઘણા બધા ઇન્સ્ટન્સીસ છે લાસ્ટ 20-25 વર્ષમાં બી કે જ્યારે બી ખરાબ સેન્ટિમેન્ટ્સ હોય છે, ફિયર મોંગરિંગ હોય છે અને ઇન્વેસ્ટર્સ એ કેપ્ચર નથી કરી શકતા, તો એ લોકોને સુપિરિયર રિટર્ન્સ મળતા નથી. ઇનફેક્ટ આ એ ટાઈમ છે જ્યારે આપણને ઓપોર્ચ્યુનિટી મળી રહી છે ખરાબ સેન્ટિમેન્ટ્સમાં કે થોડુંક ઇન્વેસ્ટમેન્ટ ચાલુ રાખવું જ જોઈએ, એસઆઈપી ચાલુ રાખવી જ જોઈએ, તાકે શું જ્યારે બી સેન્ટિમેન્ટ્સ ચેન્જ થશે અને સેન્ટિમેન્ટ્સ ચેન્જ થતા 1 મહિનો બી આમ ફટાકથી ચેન્જ થઈ શકે છે, રાઈટ? કારણ કે આજે વોર ચાલુ છે અને અગર વોર પૈઠો અને બહુ બધું રિકવરી આવી ગઈ અને ઓઇલનો સપ્લાય બી ચાલુ થઈ ગયો, તો સેન્ટિમેન્ટ્સ એટલા ફટાફટ ચેન્જ થશે કે તમને સમજમાં બી નહીં આવે. તો એ પર્સપેક્ટિવથી આઈ થિંક એક ઓપોર્ચ્યુનિટી મળી રહી છે આ કરેક્શનમાં લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ માટે.
કે એસઆઈપી ચાલુ રાખીને હરેક લેવલના માર્કેટ પર તમે નિવેશ કરશો તો રિટર્ન્સ તમારા લોંગ ટર્મમાં સુપીરિયર મળશે. અને અમે એ જોયું છે લાસ્ટ 20 વર્ષના ઇન્સ્ટન્સમાં જ્યારે બી માર્કેટ સ્પેશિયલી સ્મોલ કેપ્સ રાઈટ 30% થી વધારે કરેક્ટ થયું છે અને 30% કરેક્શનમાં અગર એસઆઈપી ચાલુ રાખી છે તો નેક્સ્ટ પીક જ્યારે બી આવ્યું છે ત્યારે 20 થી 22% કેગર રિટર્ન બન્યું છે. આ પાસ્ટ ઇન્સ્ટન્સમાં એક ઇન્સ્ટન્સ નહીં, ચાર ઇન્સ્ટન્સમાં એવી રીતે નીકળ્યું છે કે 20 થી 25% કેગર રિટર્ન ઇન્વેસ્ટરને મળ્યું છે જેને એસઆઈપી ફોલિંગ માર્કેટમાં બંધ નથી કરી. એબ્સોલ્યુટલી. અને એ તો બ્યુટી છે આ એસઆઈપીની, બિકોઝ તમને માર્કેટ જો ફોલ થતું હશે ને જો તમે નિવેશ બંધ કરી દો છો તો તમને ઘણો ગેરફાયદો થશે. બિકોઝ એક તો ફર્સ્ટ ઓફ ઓલ બંધ તો કરવું જ ના જોઈએ, અને માર્કેટમાં ઉતાર ચઢાવ આપણે ઘણા બધા જોયા છે ને જ્યારે તમને એક સારા જ્યારે માર્કેટ ફોલ થતું હશે તો એને બી ફોલ થશે અને એમના તમને વધારે યુનિટ્સ મળશે, અને પછી જ્યારે જેમ તેજસભાઈ કહી રહ્યા છે જો માર્કેટમાં વેગ પકડાશે તો પછી ત્યારે તમને ફોમો થશે કે અરે મેં કેમ રોકાણ નહીં કર્યું. તો તમારું રોકાણ તો તમારે ચાલુ રાખવું જ જોઈએ. પણ બીજો જે કન્સર્ન છે તેજસભાઈ, એ છે જે રૂપીનું સતત આપણે ડેપ્રિસિએશન જોયા છે, એટ ધ લોએસ્ટ લેવલ્સ અત્યારનો ટ્રેડ કરી રહ્યો છે. ઇન્ટરેસ્ટ રેટ ફોલિંગ સાયકલ હજુ પણ આપણે ચાલુ જ છે. હવે વધારે આઈ ડોન્ટ નો કે કઈ રીતના જશે, કારણ કે ઇન્ફ્લેશનમાં આપણે એક વધારો જોઈ રહ્યા છે કે વધારે એક ઇન્ટરેસ્ટ રેટ કટ આવે છે, નથી આવતો, વી ડોન્ટ નો. અને એના લીધે પણ એક વોલેટાલિટી આપણે ડ્રાઈવ થતા જોઈ રહ્યા છે માર્કેટમાં. કઈ રીતના તમે જોઈ રહ્યા છો આ જે સિચ્યુએશન છે એનું એક એડવાન્ટેજિયસ પોઝિશન આપણે બનાવી શકીએ છીએ આપણા માટે, કે કારણ કે એને લીધે સારું એવું સેલ ઓફ પણ આપણે જોઈ રહ્યા છે? એક્ઝેક્ટલી. સો આનો એક ક્લિયર જવાબ નથી. બધું ડિપેન્ડ કરે છે કે આ વોર કેટલું લાંબુ ચાલે છે અને કયા લેવલ પર એસ્કેલેટ થાય છે, રાઈટ? આજે આપણને જે બી ઇન્ફોર્મેશન અવેલેબલ છે એના પ્રમાણે લાગે છે કે અહીંયાથી અગર વધારે એસ્કેલેશન થયું ઓઇલના માં તો એ થોડુંક નિયર ટર્મ વોલેટિલિટી વધશે, જેમાં કોઈ ડાઉટ નથી. અને ઇન્ડિયા માટે વધારે વધશે કારણ કે આયના ડેપ્રિસિએશનથી ના પર્સપેક્ટિવથી આપણું તેલ વધારે મોંઘું થઈ રહ્યું છે, રાઈટ? એક તો ડોલર ટર્મ્સમાં વધી રહ્યું છે, પ્લસ આયના ડેપ્રિસિએશનથી ના ટર્મ્સમાં વધારે ઉછાળો આવ્યો છે આપણા ઓઇલના કન્ઝપ્શન અથવા ઓઇલના બિલમાં. પણ આયના ડેપ્રિસિએશનથી ઇન્ડિયાને બીજો એક બી ફાયદો થઈ ગયો છે કે આપણે ગ્લોબલી કાફી કોમ્પિટિટિવ થઈ રહ્યા છે. આટલા બધા આપણા એફટીએ સાઇન થયા છે, ટ્રેડ ડીલ સાઇન થઈ રહી છે. ઇન્ડિયા મને લાગે છે નેક્સ્ટ 5-10 વર્ષમાં એક મોટું એક્સપોર્ટ હાઉસ બનશે ગ્લોબલ ઇકોનોમી માટે. આપણે આઈએનઆર નું યુએસ સામે તો 6-7% ડેપ્રિસિએશન થયા છે, પણ ચાઇનાના યુએન સામે આપણે 15% ડેપ્રિશિએટ થઈ રહ્યા છે, રાઈટ? સો ચાઇના પ્લસ વન સ્ટોરી જે ગ્લોબલ સોર્સિંગમાં ચેન્જ થઈ રહી છે, અગર આપણે મીડિયમ થી લોંગ ટર્મ પર્સપેક્ટિવથી સોચશું તો ઇન્ડિયા વિલ બી એન અ વેરી વેરી સ્વીટ સ્પોટ. આપણે ઇન ટર્મ્સ ઓફ સપ્લાય કેપેબિલિટી અને ફાઇનાન્શિયલ ફાઉન્ડેશન જે આ કન્ટ્રીનું છે અને જે ગવર્મેન્ટ રિફોર્મ્સ જેને સપોર્ટ કરી રહ્યા છે, મને લાગે છે લોંગ ટર્મ વ્યૂ પ્રમાણે ઇન્ડિયા એટલું સરસ રીતે પ્લેસ થઈ રહ્યું છે અત્યારના ગ્લોબલ માર્કેટમાં કે આ નિયર ટર્મ વોલેટિલિટી અગર જ્યારે બી સોર્ટ આઉટ થઈ જાય, મને લાગે છે નેક્સ્ટ 10 વર્ષ ઇન્ડિયાના માટે બહુ મોટા છે. Yes, Tejas that we have been saying કે લોંગ ટર્મ માટે ઇન્ડિયાનું માર્કેટ ઇઝ ધ બેસ્ટ માર્કેટ ટુ ઇન્વેસ્ટ ઇન. બટ એફઆઈઆઈઝ આર નોટ થિંકિંગ દેટ વે. એ એક ફેક્ટર પણ આપણને સતાવી રહ્યો છે, કારણ કે આપણે ઓલવેઝ એમને બીજા એશિયન બેલ્સના માર્કેટ્સ સારા લાગે છે, અને સ્વાભાવિક છે કારણ કે એમને જ્યાં અર્નિંગ્સ જ્યાં રિટર્ન્સ મળશે ત્યાં એ જશે, અને દે આર ઓલવેઝ ઓન ધ મૂવ, દે આર હંગ્રી ફોર ધ રિટર્ન્સ. પણ દિસભાઈ જો બીજી બાજુ જોઈએ તો અત્યારના જે સિચ્યુએશન છે, એલિવેટેડ ક્રૂડ હોય, સ્ટ્રોંગર ડોલર હોય, એ પણ એફઆઈએસની મુવમેન્ટને ડિસાઇડ કરતો હોય છે. શોર્ટર રનમાં આપણે જો જોઈએ, અને જ્યારે આ વોર સિચ્યુએશન પતે છે, મે બી લોંગર ઝોન માટે એ લોકો અહીંયા આવશે, પણ તો કે નહીં એ મને નથી ખબર, બિકોઝ એ લોકોનું પ્રિફર્ડ માર્કેટ અત્યારના ચાઇના, તૈવાન, કોરિયા જેવા માર્કેટ છે જ્યાં એમને રિટર્ન્સ મળ્યા છે. કયા એવી સિચ્યુએશન તમને લાગે છે કે એ લોકોને ઇન્ડિયા તરફ પાછા ખેંચી શકે છે? આઈ થિંક જો આપણે લાસ્ટ એક વર્ષનું જુઓ તો આપણે ટાઈમ કરેક્શન બી જોયો છે ને એબ્સોલ્યુટ કરેક્શન બી જોયો છે. તો વેલ્યુએશન્સ હવે લોંગ ટર્મ એવરેજના તરફ ઓબ્વિયસલી મૂવ થઈ રહ્યા છે. હજી બી થોડાક વેલ્યુએશન્સ ઉપર છે અગર તમે લાસ્ટ 10 વર્ષનું એવરેજ લો તો. તો એ લોકો માટે ઓબ્વિયસલી વેલ્યુએશન વર્સિસ ચાઇના માર્કેટ કે કોરિયા માર્કેટના પ્રમાણે પ્લસ એ બે
ઇકોનોમી કાફી મોડર્ન ઇનોવેશન ડ્રિવન ઇકોનોમી છે, એટલે ઘણો બધો પૈસો ત્યાં જઈ રહ્યો છે. પણ જ્યારે બ્રોડ ઇકોનોમી ગ્રોથ આપણે જોવા બેસશું તો આઈ થિંક ઇન્ડિયા જેવી કોઈ કન્ટ્રી છે નહીં. ઇન્ડિયા ઇઝ ઇન અ વેરી વેલ પ્લેસ્ડ. જેવું વેલ્યુએશન લોંગ ટર્મ એવરેજના નજદીક આવશે અથવા લોંગ ટર્મ એવરેજના નીચે જશે અને રૂપીમાં સ્ટેબિલિટી આવશે, ઓઇલમાં સ્ટેબિલિટી આવશે, જે ગ્લોબલ કન્સર્ન્સ છે ઇન્ડિયા માટે એ બધા ડાયલ્યુટ થઈ જશે, ત્યારે મને લાગે છે એફઆઈનો પૈસો પાછો ઇન્ડિયા તરફ આવવાનું ચાલુ થશે. અને આ એક ઇન્સ્ટન્સ નથી, લાસ્ટ એ જ હું તમને કહેતો હતો કે 20-25 વર્ષમાં ઘણી બધી વાર આવી સાયકલ્સ આવી છે, પણ અલ્ટિમેટલી લોંગ ટર્મમાં ઇન્ડિયા એટલું સરસ રીતે પ્લેસ છે ને અત્યારના તો મને લાગે છે કે બેસ્ટ ટાઈમ છે ઇન્ડિયા માટે ઇન ટર્મ્સ ઓફ મેન્યુફેક્ચરિંગ સેક્ટર પર્સપેક્ટિવથી. ગવર્મેન્ટ બી કાફી સ્પેન્ડિંગ આ બજેટમાં બી એ લોકોએ કાફી સ્પેન્ડિંગ રાખ્યું છે, જેને લીધે આ ઇકોનોમીની આ વર્ષની સ્ટેબિલિટી આવશે આ વોલેટિલ માર્કેટમાં. પણ નેક્સ્ટ 5-10 વર્ષના પર્સપેક્ટિવ મને લાગે છે ઇન્ડિયાની મેન્યુફેક્ચરિંગ બૂમ એટલું મોટું થશે અને ત્યારે પછી એફઆઈસને ઇન્ડિયાને જોવું જ પડશે, કારણ કે in terms of growth, we'll continue to remain the fastest growing economy in the world. આપણે 7, 7.5, 8% ગ્રો કરતા રહીશું નેક્સ્ટ મને લાગે છે 5-10 વર્ષ પર્સપેક્ટિવથી. તો ઇવેન્ચ્યુઅલી એ લોકોને ઇન્ડિયા તરફ જોવું જ પડશે અગર એ લોકોને સુપિરિયર રિટર્ન્સ જોઈએ છે. પણ ઓબ્વિયસલી જે નિયર ટર્મ કન્સર્ન્સ છે, જે તમે કીધું છે આઈએનઆર અને ઓઇલના લીધે, એ કન્સર્ન્સ એક વાર સ્ટેબિલાઇઝ થઈ જશે, મને લાગે છે એના પછી ઘણો બધો ગ્લોબલ પૈસો પાછો ઇન્ડિયા તરફ જોવા લાગશે. તો એક રૂપી સ્ટેબલાઇઝ થવો ઘણો જરૂરી છે. તેજસભાઈ, તમે કહ્યું કે લોંગ ટર્મ સ્ટોરી એ આપણે જાણીએ છીએ કે ઘણી સ્ટ્રોંગ છે અને મેન્યુફેક્ચરિંગ આપણે હવે એક મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની કોશિશ કરી રહ્યા છે. જો તમે જો એ થીમ પર અત્યારના ઇન્વેસ્ટ કરતા હો તો તમે કયા વર્ટિકલ્સ તમને પસંદ છે મેન્યુફેક્ચરિંગની અંડર, જો આપણે નજર રાખવી હોય તો, અને જ્યાં અત્યારના એઝ આઈ સેડ કે સારા વેલ્યુએશન અત્યારના મળી રહ્યા છે, તો જો નિવેશ કરવો હોય તો તમે ક્યાં કરશો? જો અમને 3-4 સેક્ટર બહુ ગમી રહ્યા છે મેન્યુફેક્ચરિંગ અને એક્સપોર્ટ પર્સપેક્ટિવ. પહેલું છે કેમિકલ સેક્ટર, જે લાસ્ટ 2-3 વર્ષથી થોડું ઠંડુ રહ્યું છે, કારણ કે ચાઇના એટલા બધા કેમિકલ પ્રાઇસીસ તોડી નાખ્યા હતા કે પ્રોફિટેબિલિટી પર મોટો ઇમ્પેક્ટ આવ્યો હતો. હવે ચાઇના એ બધી સબસિડીઝ હટાવી રહી છે ઇન ટર્મ્સ ઓફ એક્સપોર્ટ ઓરિએન્ટેડ સબસિડીઝ એ લોકો જે દઈ રહ્યા હતા અને જે માલ એકદમ સસ્તા ભાવમાં વેચી રહ્યા હતા, એ મને લાગે છે હવે પ્રાઇસ બોટમ થઈ ગયું છે ત્યાં. એટલે અમને લાગે છે કે કેમિકલ સેક્ટરમાં પાછું એક નવું ગ્રોથ ફેઝ આવશે. બીજું અમને લાગે છે કે પ્રિસિશન એન્જિનિયરિંગ અને ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગમાં બેઉ એક મેસિવ એક્સપોર્ટ ઓપોર્ચ્યુનિટી છે બેઉમાં. ઘણા બધા પ્રોડક્ટ્સ ઇન્ડિયામાં સબસ્ટિટ્યુટ થઈ રહ્યા છે ઇન્ડિયન મેન્યુફેક્ચરિંગથી, જેનો એપ્લિકેશન છે એરોસ્પેસમાં છે, ડિફેન્સમાં છે, સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીમાં છે. તો એ સ્પેસ અમને ગમે છે, નોટ ઓનલી ફ્રોમ ઇન્ડિયન સબસ્ટિટ્યુશન પર્સપેક્ટિવ પણ એકદમ એક્સપોર્ટ ઓપોર્ચ્યુનિટીના પર્સપેક્ટિવથી બી અમને બહુ ગમી રહ્યું છે. અને ત્રીજું છે ઓટો એન્સિલરીઝ. આઈ થિંક ઇન્ડિયા એક ઓટો હબ તો છે જ, પણ મને લાગે છે કે એક્સપોર્ટ્સના સાઇડથી બી ઓટો એન્સિલરીઝ ઘણી બધી ઓટો પાર્ટ્સને ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશનથી કરી રહી છે રિપ્લેસ. પ્લસ મને લાગે છે ગ્લોબલી જ્યારે બી ઓટો બૂમ આવશે, એ લોકોના પાર્ટ્સ માટે જે ઇન્ડિયા કોમ્પિટિટિવનેસ બનાવી રહી છે અત્યારના ઇન્ડિયાના પ્રમોટર્સ, ઓટો એન્સિલરીઝ હજુ એક સેક્ટર છે જે અમને બહુ ગમી રહ્યું છે ફ્રોમ લોંગ ટર્મ પર્સપેક્ટિવ અને એક્સપોર્ટ ઓપોર્ચ્યુનિટીના પર્સપેક્ટિવથી. ઓકે. આઈ થિંક ઇન્ડિયાનું ડિફેન્સ અત્યારના પાછું ઘણું બધું પર્સપેક્ટિવમાં આવશે, લાઇમલાઇટમાં આવશે. મિસાઇલ ટેકનોલોજી તો આપણે ઇન્ડિયાની અત્યારના વન ઓફ ધ બેસ્ટ ગણાય છે ગ્લોબલી. મને લાગે છે કે જે રીતે અત્યારના ગ્લોબલી બધું ફિયર મોંગરિંગ થઈ રહ્યું છે અને જ્યારે બધી કન્ટ્રીઝ પોતાનું ડિફેન્સ બજેટ વધારી રહી છે, ઇન્ડિયાનું એક્સપોર્ટ્સ ડિફેન્સમાં મને લાગે છે એક નવું પર્સપેક્ટિવ એડ કરશે નેક્સ્ટ 3-5 વર્ષમાં. તો યસ, મેક ઇન ઇન્ડિયાની સ્ટોરી જે આપણે બિગિન થતાં જોઈ હતી, એના ફ્રૂટ્સ હવે આપણે જોઈ રહ્યા છીએ ને ડિફેન્સ સેક્ટરમાં આપણે સારા એવા આગળ વધી ગયા છે. જે આપણે ઇમ્પોર્ટ કરતા હતા, હવે મે બી એક્સપોર્ટ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ, રાઈટ? અને ઓફકોર્સ કેમિકલ સેક્ટર, ઓટો એન્સિલરી, એરોસ્પેસ, આ બધા સ્પેસમાં જે અહીંયા મેન્યુફેક્ચરિંગની જે પ્રોપેન્સિટી છે, એમાં આપણે આગળ જતાં કામકાજ કરી શકીએ છીએ. કે બીજો પણ એક ડિવિઝન છે જે સ્પેસમાં આપણે સારી એવી અપમૂવ જોઈ છે ઈએમએસ સ્પેસ. ગમે તમને નિવેશ કરવા માટે? હા, ઈએમએસ બી મેં તમને કીધું છે. આપણે તો ઈએમએસમાં બી 2 પાર્ટમાં તમે અગર બ્રેક કરશો, એક છે કન્ઝમ્પશન ડ્રિવન ઈએમએસ, જે આપણે મોબાઈલ ફોન્સનું મેન્યુફેક્ચરિંગ ઇન્ડિયામાં જે વધી રહ્યું છે અને એક્સપોર્ટ
વધી રહ્યું છે મોટા મોટા બ્રાન્ડ્સનું. એક ઈ છે અને એક બીજું છે કે ઇન્ડસ્ટ્રીયલ સાઇડના ઈએમએસ, જ્યાં આપણે બહુ બધા બિલ બોક્સ કરી રહ્યા છે મોટી મોટી એન્જિનિયરિંગ કંપનીઝ માટે. આઈ થિંક ત્યાં બી ઇન્ડિયાની અત્યારના ખાલી આપણે કેટલું $1 to $2 બિલિયન જ કરી રહ્યા છે કામ. મને લાગે છે એમાં બી મોટો ગ્રોથ ઓપોર્ચ્યુનિટી આવશે નેક્સ્ટ 3 થી 4 5 વર્ષમાં, જ્યાં એક્સપોર્ટ આપણે એકદમ મોટા પાયે કરશું ઇન્ડસ્ટ્રીયલ ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગમાં. તેજસભાઈ, ઓફકોર્સ લોંગ ટર્મ સ્ટોરીની આપણે વાત કરી રહ્યા છીએ, પણ એક મને શોર્ટ ટુ મીડિયમ ટર્મ સ્ટોરીની પણ વાત કરવી છે. બિકોઝ જે ટ્રેડર્સ હોય છે એ દે આર હંગ્રી ઓફ ધેર રિટર્ન્સ, અને એ લોકોને નથી મળ્યું અહીંયા કોઈ પણ રિટર્ન્સ. અને જ્યારે આ વોર સિચ્યુએશન ફિનિશ થાય છે, તમને શું લાગે છે કે ક્યાં વધારે ફર્સ્ટ મૂવ દેખાશે? તમને લાગે છે કે એ સ્પેસ સ્મોલ અને મિડ સ્પેસ હશે કે જ્યાં આપણે ફર્સ્ટ સ્પાઇક જોઈશું, અને પછી દેટ વુડ ઇન્ડ્યુસ ટ્રેડર્સ ટુ કમ ઇન ટુ ધ માર્કેટ અને ઇન્વેસ્ટ, અને ફોર ધ ઇન્વેસ્ટર ઓલ્સો ઓફકોર્સ ઓપોર્ચ્યુનિટીઝ હમણાં પણ બનેલી છે ને ત્યારે પણ બનેલી રહેશે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? જો મિડ સ્પેસ પર નજર રાખવી હોય તો તમે નિવેશ કેવી રીતના કરશો બિટવીન લાર્જ સ્પેસ અને મિડ સ્પેસમાં જો નજર રાખવી હોય તો? તો અમે લોકો તો ઓબ્વિયસલી અત્યારના એમ જ બિલીવ કરીએ છીએ કે વોલેટિલિટીના ટાઈમે લાર્જ અને મિડ અને સ્મોલ એવી રીતે જ પેકિંગ ઓર્ડરમાં જ ઓબ્વિયસલી માર્કેટમાં વોલેટિલિટી રહેશે. કારણ કે નાની કંપનીઓને વધારે ઇન્ફ્લેશનનો ઇમ્પેક્ટ થઈ શકે છે. એટલે નાની કંપનીઝ ઓબ્વિયસલી થોડો ટાઈમ લેશે રિકવર થતા. પણ જ્યારે બી રિકવરી આવશે, મને લાગે છે નાની કંપનીઝમાં ઓપોર્ચ્યુનિટી વધારે આવશે. ગ્રોઈંગ ઇકોનોમી આપણે ક્યારે બી હંમેશા જોઈએ કે નાની કંપનીઝને એ ઓપોર્ચ્યુનિટીનો ફાયદો સૌથી વધારે થતો હોય છે. એટલે એઝ અ સ્મોલ કેપ ફંડ મેનેજર હું તો એ જ એડવાઇસ કરતો હોઉં છું કે અગર તમે કન્ટિન્યુઅસ ઇન્વેસ્ટમેન્ટ કરવાના ઓપોર્ચ્યુનિટી છે અને અગર તમે લોંગ ટર્મ વ્યૂ લઈને ચાલતા હો, તો સ્મોલ કેપ સ્પેસ એક સ્પેસ છે જ્યાં ભલે વોલેટિલિટી રહેશે નિયર ટર્મમાં, પણ ઓલ્સો સામે રિટર્ન બી એટલા જ સારા મળશે 5 થી 10 વર્ષના પર્સપેક્ટિવ. અને જે બી બધા સેક્ટર્સ મેં એક્સપોર્ટ ઓરિએન્ટેડ બોયલા, એ બધા સેક્ટર્સનું વધારે પ્રેઝન્સ સ્મોલ કેપ્સ અને મિડ કેપ્સમાં છે. એટલે રાઇઝિંગ સેક્ટર્સ આપણે જે કહીએ ને કે ગ્રોઈંગ ઇકોનોમીમાં જે બધા નવા નવા રાઇઝિંગ સેક્ટર્સ આવતા હોય, એ રાઇઝિંગ સેક્ટર્સ ઓલવેઝ સ્મોલ કેપ્સથી જ આવતા હોય છે. અને પછી એ લોકો એ બધી નાની કંપનીઓ ગ્રો કરીને મિડ કેપ યા લાર્જ કેપ બનતી હોય છે. પણ ઇવેન્ચ્યુઅલી મોટી ઓપોર્ચ્યુનિટી હંમેશા સ્મોલ કેપ્સ અને નાની કંપનીઓમાં આવતી હોય છે. તો મોટી ઓપોર્ચ્યુનિટીઝ તમને સ્મોલ કેપ અને મિડ સ્પેસમાં મળતી હોય છે, પણ અહીંયા ચૂઝ એન્ડ પિક કરવાનું રહેશે. બિકોઝ વોલેટિલિટી પણ એટલી હોય છે અને રિસ્ક ફેક્ટર પણ એટલું હોય છે. એટલે ઇટ ડઝન્ટ મીન કે તમે બધું જ રોકાણ અહીંયા કરો, પણ યસ, તમારા પોર્ટફોલિયોને એ એક ગ્રોથ મોમેન્ટમ જરૂરથી આપશે. અને જે સ્પેસ કઈ છે તેજસભાઈ, કેમિકલ છે, ઓટો એન્સિલરી છે, એરોસ્પેસ છે, ડિફેન્સના અમુક કાઉન્ટર્સ છે, ઈએમએસ કાઉન્ટર્સ છે, તે તમને આ સ્પેસમાં પણ મળી આવશે. પણ આપણે બીજી રીતના જો વાત કરવી હોય તો ઓફકોર્સ અહીંયા આપણે કન્ઝમ્પશન અને ડિસ્ક્રિશનરી કન્ઝમ્પશન પર જો એક વાત કરીએ, અને અહીંયા જેમાં ભારતમાં આપણે ઘણા બધા એના માટે પગલાં લેતા જોવા મળ્યા છે. ઓફકોર્સ ટ્રાવેલ અને હોસ્પિટાલિટી સેક્ટર અત્યારના થોડું સફર થઈ રહ્યું છે બિકોઝ વોર લાઇક સિચ્યુએશનમાં. પણ કઈ રીતના તમે જોશો, નજર રાખશો? ભલે આપણે આઉટ ઓફ કન્ટ્રી ન જઈએ, પણ અહીંયા વિધિન ધ કન્ટ્રી તો આપણે અહીંયા કામકાજ કરી શકીએ છીએ, ફરી શકીએ છીએ. આ સ્પેસ તમને કઈ રીતના ગમે છે? તમે અહીંયા નિવેશ કરી રહ્યા છો? હા, તો ટ્રાવેલના પર્સપેક્ટિવ તો બે જ સેક્ટરો છે. એક છે એરલાઇન તમારી અને એક છે હોટેલ્સ. તો અમને લાગે છે કે જે હોટેલ્સમાં લાસ્ટ 4-5 વર્ષનું જે બૂમ આવ્યું છે, મને લાગે છે એ ટકશે હજી આગળ જઈને. ભલે સપ્લાય વધારી આવી રહી છે હોટેલ ઇન્ડસ્ટ્રીમાં ઇન ટર્મ્સ ઓફ રૂમ એડિશન, પણ અમને લાગે છે કે ડિમાન્ડ એટલી સરસ રહેશે નેક્સ્ટ 3-4-5 વર્ષ પર્સપેક્ટિવથી કે હોટલ એક સેક્ટરમાં અમે ફંડ લેવલ પર અને હાઉસ લેવલ પર ઇન્વેસ્ટ કર્યું છે ને અમે ઇન્વેસ્ટેડ રહીશું આ સેક્ટરમાં આગળ જઈને બી. બેન્કિંગ એન્ડ ફિનાન્શિયલ સેક્ટર્સ પર એક મારે વાત કરવી હતી. બિકોઝ અત્યારના એફઆઈએસનું જે મેક્સિમમ સેલિંગ આવી રહ્યું છે પ્રાઇવેટ બેન્ક્સ, કારણ કે હવે નિફ્ટીના સ્ટોક્સમાં આપણે જોઈ રહ્યા છે કે એ લોકો વેચવાલી કરી રહ્યા છે, રાઈટ? પણ અત્યારના જો તમારે આ સ્પેસમાં જો નિવેશ કરવું હોય તો તમે ક્યાં કરશો? વિલ યુ ટચ ધ પ્રાઇવેટ બેન્ક્સ, પીએસયુ બેન્ક્સ, NBFCs, ઇન્સ્યોરન્સ સેક્ટર? અહીંયા કેપિટલ માર્કેટ્સ કાઉન્ટર ઇઝ વેરી વાઇડ વેરાયટી અહીંયા.
કઈ રીતના તમારો બીએફએસઆઈનો પોર્ટફોલિયો તમે કયા રેશિયોમાં અહીંયા મૂકશો અને ક્યાં નિવેશ કરશો? સો ઓબ્વિયસલી જો આજે જ ક્રેડિટ ગ્રોથનો નંબર આવ્યો છે ફેબ્રુઆરીનો. ક્રેડિટ ગ્રોથ તો ઇન્ટેક્ટ છે અત્યારના 14.5% પર. ઓબ્વિયસલી આગળ જઈને કેવી રીતે કન્સર્ન્સના લીધે ગ્રોથ કન્સર્ન્સના લીધે ક્રેડિટ ગ્રોથ કેવી રીતે ચાલે છે એ તો જોવા મળશે. પણ અમને એ લોકોને નાની રિજનલ પ્રાઇવેટ બેંક્સ બહુ ગમી રહી છે આ સેગમેન્ટમાં. એક કે એ લોકોનો ડિપોઝિટ ગ્રોથ કાફી હેલ્ધી છે વર્સિસ મોટા બેંક્સના સામે. સેકન્ડ, એ લોકોનું ક્રેડિટ ગ્રોથ બી જે આપણે કહીએ કે બુકનું એડવાન્સ ગ્રોથ બી સિસ્ટમ ગ્રોથથી વધારે છે. પ્લસ વેલ્યુએશન એટલા મોંઘા નથી થયા ફાઇનાન્શિયલ સેક્ટરમાં. મને લાગે છે સસ્ટેનેબિલિટી કમ્પાઉન્ડિંગ સ્ટોરી માટે અમને નાની રિજનલ પ્રાઇવેટ બેંક્સ બહુ ગમી રહી છે. બીજું અમને પીએસયુ બેંક્સ બી થોડું ગમી રહ્યું છે કારણ કે વેલ્યુએશન્સ થોડા સસ્તા છે. લાસ્ટ 1 વર્ષમાં એ લોકોનું માર્કેટ શેર ગેઇન થયું છે. પ્લસ એ લોકોનું જે રિસ્ક સાઇડ જે પ્રોબ્લેમ હંમેશા હોય છે ક્રેડિટ કોસ્ટના સાઇડ એ કાફી ડાયલ્યુટ થઈ ગયું છે. તો અમને સિલેક્ટિવ પીએસયુ બેંક્સ બી ગમી રહી છે જ્યાં અમને લાગે છે કે વેલ્યુએશનનો ઘણો મોટો સપોર્ટ છે અને જેમ એ લોકોનું ગ્રોથ આવતું રહેશે તો વેલ્યુએશન રી-રેટિંગ થતી રહેશે એમાં. એબ્સોલ્યુટલી. પણ તેજસભાઈ, આ ટાઈમે આપણે જોયું છે ને અધરવાઇઝ એઝ વેલ એક મોટો વર્ગ છે જે મ્યુચ્યુઅલ ફંડ થ્રુ જ રોકાણ કરતો હોય છે બિકોઝ ઇટ ઇઝ સેફ. આપણે કંઈ વિચાર કરવાનું નથી હોતું. વી હેવ ટુ ચૂઝ બેસ્ટ ફંડ્સ અને તમે નિવેશ કરી શકો છો. કઈ કેટેગરી ઓફ ફંડ્સમાં અત્યારના તમે એડવાઇઝ કરશો કે રોકાણ ચાલુ રાખવું જોઈએ કે કરવું જોઈએ કે વિચ ઇઝ તમને સારા રિટર્ન્સ બી આપી શકે, ઇન્ફ્લેશનને બીટ કરી શકે, સેફટી ઓફ કેપિટલ હોય, ક્યાં તમે અત્યારના વધારે નિવેશ કરવાની સલાહ આપી રહ્યા છો, રિટર્ન વાઇઝ ક્યાં તમને વધારે રિટર્ન્સ મળી રહ્યા છે અત્યારના? તો જો અત્યારના તો ઓબ્વિયસલી લાર્જ કેપ, સ્મોલ કેપ્સ અને મિડ કેપને આઉટ પરફોર્મ કરી રહ્યું છે કારણ કે મોટી કંપનીઝમાં વોલેટિલિટી હંમેશા ઓછી હોય અને કન્સર્ન બી હંમેશા ઓછો હોય છે. બટ એટલે જ મેં તમને પહેલા બી કીધું કે અગર ઇન્વેસ્ટરનું પર્સ્પેક્ટિવ કેવી રીતે છે, અગર એ લોકોને શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ અને પૈસાનું રોકાણ એકદમ સેફ જગ્યા પર કરવું છે તો લાર્જ કેપ યા પછી બેલેન્સ એડવાન્ટેજ ફંડ બી અમે કહી શકીએ જ્યાં ઇક્વિટીનું પોર્શન 55% થી 65% હોય છે અને બીજું બધું પોર્શન ડેટનું હોય છે એટલે એ લોકોનું રિસ્ક ઘણું બધું ઓછું થઈ જતું હોય છે. બટ અગર રિસ્ક લેવાની કેપેસિટી છે તમારામાં અને આ ઓપોર્ચ્યુનિટી જે સ્મોલ કેપ્સ તમને પ્રોવાઈડ કરે છે એ તમને મિસ નથી કરવી, તો અમે લોંગ ટર્મ પર્સ્પેક્ટિવથી એડવાઇસ કરી રહ્યા છે કે 20% થી 25% તમારો પોર્ટફોલિયો સ્મોલ કેપમાં અગર હોય તો તમારું આલ્ફા જનરેશન જે રિટર્નનું થશે ઓવર લોંગર પીરિયડ ઓફ ટાઈમ એ ઘણું સારું રહેશે. તો 20% થી 25% ઓફકોર્સ સ્મોલ કેપમાં તમે અહીંયા રાખજો અને અહીંયા મ્યુચ્યુઅલ ફંડ થ્રુ તમારે રોકાણ કરવું હોય તો તમે અહીંયા ઓફકોર્સ કરી શકો છો. લાર્જ કેપમાં હાલ અને મિડ કેપમાં સ્મોલ કેપને આઉટ પરફોર્મન્સ કરી રહ્યું છે. તો યસ, ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે. જે બી સિચ્યુએશન હોય, ઇન્ડિયન માર્કેટ્સ ફંડામેન્ટલી ઘણા સ્ટ્રોંગ છે ને એટલે જ ખાસા એવા રેઝિલિયન્ટ રહ્યા છે ને એ આપણે પણ એવું જ કરવાનું છે. આપણે નિવેશ કરવાનું છે જેથી જ્યારે આ સિચ્યુએશનનો જ્યારે અંત આવશે તો એના ફ્રૂટ્સ આપણને જ મળશે. તો ડોન્ટ સ્ટોપ ધ એસઆઈપીસ. તમે જે નિવેશ કરી રહ્યા છો એ કરતા રહેજો. અત્યારના તમને જે વેલ્યુએશન પર મળી રહ્યું છે એ વેલ્યુએશન પર તમને આગળ જતાં કદાચ ન મળે રોકાણ કરવાની એક ઓપોર્ચ્યુનિટી. તો અહીંયા ઓફકોર્સ અત્યારના એક પેશન્સનો આપણો અહીંયા ટેસ્ટ થઈ રહી છે પણ એ પેશન્સ જરૂરથી રાખવાની છે. તેજસભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ અને આપના વેલ્યુબલ વ્યૂ પોઈન્ટ્સ અમારી સાથે શેર કરવા બદલ. અને એ સાથે જ થેન્ક યુ. મને પણ આપશો રજા. પર જોડાયેલા રહેજો સીએનબીસી બજાર સાથે. નમસ્કાર.